નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. એમાં આગળના લેક્ચરમાં આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ કેવી રીતે મેળવી શકાય તેનો આપણે અભ્યાસ કરી ગયા. આજે આપણે વર્ગીકૃત માહિતી માટે, જ્યાં વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આપણે મધ્યસ્થ કેવી રીતે મેળવવું તેનો આપણે આજે અભ્યાસ કરીશું. હવે સતત માહિતી માટે કેમ ખબર પડે કે માહિતી જ્યારે તમને કિંમત આપેલી હોય ત્યારે વર્ગીકૃત કે અવર્ગીકૃત પહેલાં એ ખ્યાલ હોવો જોઈએ. જ્યારે તમને કોઈ કિંમત સંખ્યા 30, 20, 50 આવી કોઈ સંખ્યા સિંગલ આપે તો ત્યારે સમજી લેવાનું તે માહિતી અવર્ગીકૃત છે. પરંતુ જ્યારે તમને આવી રીતના માહિતી આપેલી હોય કે એક્સ અને એફ બંને આપેલા હોય તો ત્યારે તમારે સમજી લેવાનું કે આવી માહિતી છે કેવી છે, વર્ગીકૃત છે. વર્ગીકૃતમાં અસતત અને સતત, તો આ માહિતી કેવી છે તો અસતત. સતત આવશે ત્યારે શું આવશે તો વર્ગો આવશે. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 5, 8, 2 આવી રીતના જ્યારે કોઈ વર્ગો આપેલો હોય ત્યારે માહિતી કેવી બને, સતત આવૃત્તિ વિતરણ કહેવાય. હવે વર્ગીકૃત માહિતી માટેના આપણે જોઈએ પહેલા તો આવૃત્તિ વિતરણના અવલોકનો સામાન્ય રીતે ચડતા ક્રમમાં ગોઠવેલા હોય છે. માહિતી આપેલી હોય તે કેવી રીતે સ્ટાર્ટિંગથી ચડતા ક્રમમાં ગોઠવેલી. ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોના આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ શોધવા માટે આપણે સંચય આવૃત્તિનો ઉપયોગ કરીશું. હવે મધ્યસ્થ માટે સૂત્ર આમાં એવું બનશે કે m બરાબર n+1 છેદમાં 2 માં અવલોકનની કિંમત. જ્યાં n છે તે આવૃત્તિનો સરવાળો, તેને શું કહેવામાં આવશે, n કહેવામાં આવશે. હવે તેમાં ઉદાહરણ નંબર 20માં આપણે અભ્યાસ કરી એટલે જેથી સરળતા તમને ખ્યાલ આવે કે એક મહિનામાં એક વર્ગમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની નોંધ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. વિદ્યાર્થી દીઠ ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યસ્થ શોધો. વિદ્યાર્થીના ગેરહાજર દિવસોની સંખ્યા આપી છે, એમાં 0, 1, 2, 3, 4 ને 5 એ ચડતા ક્રમમાં આપી દીધેલી છે. વિદ્યાર્થીની સંખ્યા 8, 12, 18, 9, 5 ને 1. હવે મધ્યસ્થ મેળવવા માટે પહેલા તો આપણને ખ્યાલ હશે કે વર્ગીકૃત માહિતી માટે અસતત આવૃત્તિ વિતરણ ઉપરથી આપણે મધ્યસ્થ મેળવવાનો છે. મધ્યસ્થ મેળવવા માટે તમારે શેની જરૂર પડશે, સંચય આવૃત્તિ વિતરણની. હવે સંચય આવૃત્તિ વિતરણ માટે આપણે સૂત્ર છે ટૂંકમાં સંચય આવૃત્તિ કેવી રીતે મેળવી શકાય, જે તમે આગળના ધોરણમાં 10મા ધોરણમાં તમે શીખી ગયા છો કે સંચય આવૃત્તિ છે. આવૃત્તિમાં જે એક આવૃત્તિ નીચેની આવૃત્તિ પ્લસ કરતા જાય તો આપણે સંચય આવૃત્તિ મળે. પહેલાં અહીં કિંમત ફરીથી જે કિંમત છે પહેલાં કોષ્ટક તમે ઊભા સ્વરૂપે પણ તમે લખી શકો. તમારે ઊભા સ્વરૂપે લખવું હોય ત્યારે તમે લખી શકો 0, 1, 2, 3, 4, 5. ત્યારબાદ એફ છે 8, 12, 18, 9 ને 5. સંચય આવૃત્તિ CF, તો શું કરવાનું, પહેલાં 8 લખવાના, જે આવૃત્તિ છે તે પહેલાં લખી નાખવાની. ત્યારબાદ નીચેની આવૃત્તિ પ્લસ કરતી જવાની. 12 ને 8 કેટલા થશે, 20. તો 20 આવી ગયા. ત્યારબાદ 20 ને 8, 20 ને 18, 38, 38 આવી ગયા. 38 ને 9 તો 47, 47 ને 5 52, 52 ને 1 53. તો એક એક ટૂંકમાં જે પહેલી આવૃત્તિ સંચય આવૃત્તિ તે લખી નાખવાની. પહેલી તમને સંચય આવૃત્તિ છે તે લખી નાખવાની. ત્યારબાદ એક એક આવૃત્તિ નીચેની આવૃત્તિ પ્લસ કરતી જવાની. 8, 8 ને 12, 20, 20 ને 18, 38, 38 ને 9 47, 47 ને 5 52, 52 ને 1 53. કુલ સંચય આવૃત્તિ છે તમારો જે ટોટલ થતો છે ને તે તમારો ટૂંકમાં ટોટલ આવી જશે. 53 થાય છે, છેલ્લે તમારે સંચય આવૃત્તિમાં પણ 53 આવશે. ત્યારબાદ આપણે n નો ટોટલ એટલે ટૂંકમાં આવૃત્તિનું ટોટલ એટલે n આપણે 53 મેળવ્યા છે. તે સૂત્ર હવે m બરાબર n+1 અપોન 2 માં અવલોકનની કિંમત. n કેટલા છે તો 53, તો 53 વત્તા 1 છેદમાં 2, તો 53 ને 56 છેદમાં 2 કેટલા આવશે, 27, 2 54. એટલે 27 માં અવલોકનની કિંમત. તમારે જવાબ નથી આવ્યો 27 માં અવલોકનની કિંમત. હવે તમારે એ જોવાનું છે કે 27 નો સમાવેશ શેમાં થાય, સંચય આવૃત્તિ પરથી જોવાનું છે. જો સંચય આવૃત્તિ પરથી જાણી શકાય છે કે 21માંથી 38માં અવલોકનની કિંમત 2 છે, તેથી 27માં અવલોકનની કિંમત 2 મળે છે. હવે 27 આપણે જોવાનું સમાવેશ શેમાં થાય છે, કારણ કે જે કિંમતનો સમાવેશ થતો હોય તે આપણે જોવાનું. 27નો સમાવેશ 8માં ન થાય, 12માં ન થાય, 38માં થાય,
તો 38માં સંચય આવૃત્તિ પર x ની કિંમત જોવાની કે x કેટલા છે તો કે 2. જો આવૃત્તિમાં નથી જોવાનું, કારણ કે આવૃત્તિ આપણે સંચય આવૃત્તિમાં જોવાનું છે કે 38નો સમાવેશ છે ટૂંકમાં 21માંથી 38 અવલોકનની કિંમત 2 મળે છે, એટલે એનો મતલબ કે 27માં સમાવેશ થઈ સંખ્યા કઈ છે 38. તો 38માં સંખ્યા કેટલી છે 2. x બરાબર આપણે ટૂંકમાં 2 આપણે ગણી શકાય. તો x ની કિંમત જે 2 છે એટલે મધ્યસ્થ બરાબર 2. તો અહીંયા આપણી કિંમત દર્શાવવામાં આવે છે આ રીતના લખી નાખવાનું, મધ્યસ્થ m બરાબર 2 દિવસો. ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યસ્થ મળશે 2. હવે મધ્યસ્થ બને ત્યાં સુધી કેવી કિંમત મળશે મિડલ કિંમત. જો અહીં વચ્ચેની કિંમત છે તે મળેલ છે, સ્ટાર્ટિંગની કિંમત મધ્યસ્થ આવતો નથી. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 21માં જોઈએ કે જુદા જુદા ટાઈપિસ્ટોએ એક રિપોર્ટ ટાઈમ કરવા માટે લાગેલા સમય નીચેની માહિતીમાં આપેલ છે તે પરથી ટાઈપિંગના સમયનો મધ્યસ્થ શોધો. ટાઈપિંગનો સમય આપ્યો 10, 11, 12, 13, 14. ટાઈપિસ્ટો સંખ્યા 5, 7, 8, 12, 15 ને 5. તો ટાઈપિસ્ટ સંખ્યા છે તો x પહેલા દર્શાવી દઈએ. 10, 11, 12 સ્ટાર્ટિંગથી જે છે તમારા ઊભા કોષ્ટકમાં તમને કીધું એમ તમને અનુકૂળ આવે તો ઊભા કોષ્ટકમાં દર્શાવી શકો અથવા આડા કોષ્ટકમાં આડા. પહેલાં સૌ પ્રથમ આ કોલમ લખી નાખવાની, ત્યારબાદ આ લખી નાખવાનું. એક કોલમ ખાલી વધારાને ઉમેરવાની છે આપણે, જે ટૂંકમાં કે આવૃત્તિને પ્લસ કરતાં કરતાં CF થાય એ માટે. સંચય આવૃત્તિ F ઉપરથી આપણને મળશે CF. આ F ઉપરથી આપણે CF મેળવવાનું છે. તો પહેલાં 5 ને 5, 5 ને 7, 12, 12 ને 8, 20, 20 ને 15, 35. આવી રીતના ફરીથી એકવાર જો આવૃત્તિ સંચય આવૃત્તિ ખબર ન પડે સમજાવી દઉં. પહેલાં આવૃત્તિ લખી નાખું 5, 7, 8, 15 અને 5. CF કેવી રીતે મળવાનું, પહેલાં 5 ને 5, પછી 5 વત્તા 7, 5 ને 7 કેટલા થશે 12. પછી 12 પાછા અહીં લખી નાખવાના, પ્લસ આ સંખ્યા ઉમેરતી જવાની 8, 12 ને 8, 20, પાછા 20 અહીં લખી નાખવાના, 15 પ્લસ કરતા જવાના 35, પછી 35 પાછા લખી નાખવાના પ્લસ 5, 40. આ રીતના 5, 12, 20, 35, 40 આ રીતના આપણી સંચય આવૃત્તિ મળે. તો જો અહીં સંચય આવૃત્તિ દર્શાવી દેવામાં આવે છે 5, 12, 20, 35 ને 40. સંચય આવૃત્તિ મળી જાય પછી સૂત્રનો ઉપયોગ કરવાનો. n બરાબર આપણે જે CF છે f નો ટોટલ તે જ આપણે n મળશે 40. સૂત્રમાં મધ્યસ્થ m બરાબર n પ્લસ 1 માં છેદમાં 2 માં અવલોકનની કિંમત. n કેટલા છે 40 વત્તા 1 છેદમાં 2, 40 ને 41 ભાગ્યા 2 એટલે 20.5 માં અવલોકનની કિંમત. હવે જ્યારે જવાબ તમારો આ રીતે પોઈન્ટમાં આવે ત્યારે એક સ્ટેપ તમારે વધારવાનું થશે. કયું સ્ટેપ તો કે 20.5. એનો મતલબ કે તમારી કિંમત છે એ 20 અને 21 ની વચ્ચેની કિંમત છે. તો 20.5 માં તમારે શું કરવાનું કે 20.5 હોય એટલે અહીં લખવાનું પહેલા 20 માં અવલોકનની કિંમત પ્લસ 20 પછી કેટલા આવે 21, તો 21 માં અવલોકનની કિંમત છેદમાં 2. 20 ને 21 ની મિડલ કિંમત વચ્ચેની કિંમત મેળવવા માટે આપણે 2 વડે ભાંગવું પડશે. હવે 20માં અવલોકનની કિંમત કઈ છે અને 21માં કઈ છે એ જોવા માટે આપણે સંચય આવૃત્તિમાં જોઈએ. તો જે આવૃત્તિ જો તમને એક સરસ રીતે વ્યવસ્થિત દર્શાવેલી છે. પહેલા તો એક લીટી આ વાંચેલી કે સંચય આવૃત્તિ પરથી જાણી શકાય છે કે 13માં 20 અવલોકનની કિંમત 12 છે અને 21માં અવલોકનની કિંમત 35માં અવલોકનની કિંમત 13 છે. હવે જોઈ લો અહીંયા કિંમત જોઈ લો. આ સતત આવૃત્તિ વિતરણમાં અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવતા. હવે આ ક્યાંથી આવ્યા જોઈએ, પહેલા સૌપ્રથમ આપણું કોષ્ટક જો 10 થી કેટલી વાર છે 5 વાર, તો અહીં 10 5 વાર લખ્યા જો 1 1 2 3 4 ને 5. પછી 11 કેટલી વાર છે 7 વાર, તો 11 અહીં 7 વાર લીધા 1 2 3 4 5 6 ને 7. ત્યારબાદ 12 કેટલી વાર છે 12 થી 8 વાર છે, 12 થી 8 વાર લખ્યા 1 2 3 4 5 6 7 8. ત્યારબાદ 13 કેટલી વાર છે 15 વાર, તો 13 થી 15 વાર લખ્યા 1 2 3 4. આ રીતના શા માટે લખ્યા, કારણ કે આપણે 12માં અને 13માં અવલોકનની કિંમતની જરૂર પડશે એટલા માટે. કારણ કે 20માં અવલોકનની કિંમત અને 21માં અવલોકનની કિંમત 20માં અને 21માં અવલોકનની કિંમત છે એ ટૂંકમાં આમાં આપણે સમાવેશ થઈ જાય. તે અવલોકન કેટલા છે 12 અને 13. 20.5 એનો મતલબ કે 20.5 એટલે 20 તો નથી,
પણ ટૂંકમાં નજીકની કિંમત છે એટલા માટે 12 અને 13 માં અવલોકનની કિંમત આપણે ટૂંકમાં સરવાળો કરવાની થશે એટલે બે કિંમત છે નજીક આવે છે ફરીથી એકવાર જોઈ લેવાનું જેટલામાં અવલોકન કરેલો તો 12 અને 20માં અવલોકનની કિંમત ને 21માં અવલોકન કે 1 1 2 3 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 20માં અવલોકનની કિંમત કેટલા છે 12 અને 21માં અવલોકનની કિંમત કેટલા છે 13 12 અને 13 નું શું કરવાનું આપણે સરવાળો તો m બરાબર 12 + 13 ભાગ્યા 2 12 અને 13 નો સરવાળો કરો અને 2 વડે ભાંગો એટલે કેટલા આવશે 12.5 તો આ ટાઈપિંગનો સમયનો મધ્યસ્થ 12.5 મળે છે બરોબર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર જોઈ લેજો ચેક કરી લેજો 12 20માં અને 21માં અવલોકન કિંમત ગણી લેજો આપણે ગણવા નથી ટૂંકમાં એ સમજાવવા માટે આપેલું છે પરંતુ આપણે 20મું ને 20.5 જેની કિંમત નજીક આવતી હોય તેનું અવલોકન અને તેની પછીનો અવલોકનનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખવાનું એટલે આપણને મધ્યસ્થ મળશે ત્યારબાદ સતત આવૃત્તિ વિતરણ માટે આપ્યું છે આગળ આપણે જોયું તો અસતત આવૃત્તિ વિતરણના દાખલા હતા હવે જે માહિતી આપે છે એ સતત આવૃત્તિ વિતરણ માટે છે મધ્યસ્થમાં સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થમાં વર્ગીકૃતમાં પાછું અસતત સતત આવે એમાં સતત આવૃત્તિ વિતરણ માટે સતત આવૃત્તિ વિતરણમાં ચલની કિંમતોના વર્ગોના સ્વરૂપમાં આપેલી હોય છે તે સામાન્ય રીતે ચડતા ક્રમમાં ગોઠવેલી જ હોય છે બરોબર હવે આ કિસ્સામાં મધ્યસ્થ શોધવા માટે આપણે સંચય આવૃત્તિનો ઉપયોગ કરીશું આ સંચય આવૃત્તિનો તે ચલનો મધ્યસ્થ કયા વર્ગમાં આવે છે તે દર્શાવશે તે માટે તમારે મધ્યસ્થનો વર્ગ n/2 માં અવલોકનનો વર્ગ હવે આગળ જોતા તેમાં સૂત્રમાં એવું આવતું કે an+1/2 હવે જ્યારે આમાં શું આવશે સતત આવૃત્તિ વિતરણ માટે સતત આવૃત્તિ વિતરણ માટે આપણે આવશે n+2 ખાલી એમાં +1 આવશે નહીં જ્યારે પણ વર્ગો જ્યારે આપેલા હોય ત્યારે આપણે n+1 કરવાનું નથી હવે n તો જે આગળ કરતા એવી રીતના આવૃત્તિનું ટોટલ આપણે n કહીશું હવે સૂત્રમાં થોડોક ફેરફાર આવશે બે સૂત્ર આપણે ટૂંકમાં n+1 તો લગાવવાનું થશે પરંતુ જ્યારે કયા વર્ગોમાં સમાવેશ થાય તે માટે એક અગત્યનું બીજું સૂત્ર આવશે મધ્યસ્થ m બરાબર n+n/2 - cf/f * c હવે al એટલે શું કહેવાય એટલે તમે જે મધ્યસ્થ વર્ગનો જે વર્ગ આપણે મધ્યસ્થ જે મળશે જે આપણે સમાવેશ થશે જે આ કિંમત આપણને મળશે ને તે જેમાં સમાવેશ થશે તેનું અધસીમા બિંદુ લેવાનું તો અહીં આપણે આ સૂત્ર એકવાર સમજી લો ઉદાહરણ દ્વારા તમે સરળતા સમજાઈ જશે મધ્યસ્થના વર્ગનું અધસીમા બિંદુ ખાલી અધસીમા ઉર્ધ્વસીમા નહીં ફરીથી તમને યાદ કરાવી દો અધસીમા અને ઉર્ધ્વસીમા આ 25 થી 30 30 થી 35 આ જે છે ને એને અધસીમા બિંદુ કહેવાય આ કિંમત આપેલી હોય ને ઉર્ધ્વસીમા બિંદુ કહેવાય આ અધસીમા અને ઉર્ધ્વસીમા બરાબર પેલી કિંમત આ સાઈડ હોય બધી ડાબી બાજુની અધસીમા અને જમણી બાજુ હોય ને ઉર્ધ્વસીમા અધસીમા બિંદુ ત્યારબાદ CF એટલે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગનું સંચય આવૃત્તિ વિતરણ આપણે જે CF મેળવી છે 5 8 12 અને આમાં સમાસ થતો હોય ઉપરના વર્ગનું સંચય આવૃત્તિ વિતરણ લેવાનું થશે યાદ રાખજો 12 નથી લેવાનું એટલે ઉપરના વર્ગનું તો લખ્યું છે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગનું સંચય આવૃત્તિ એટલે ઉપરનો વર્ગ આ થશે 8 ત્યારબાદ આપેલું છે આપણને F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે આપણે જે આવૃત્તિ વચ્ચે જે આપણને F દર્શાવે છે તે અને C એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ C એટલે વર્ગ લંબાઈ આપણે આ બધા દાખલામાં જોઈ ગયા આગળમાં મધ્યસ્થ વર્ગ લંબાઈ દર્શાવે છે આ ઉદાહરણ દ્વારા સરળતાથી આપણે સમજીશું કે ઉદાહરણ 22માં એક બેંકમાં દર દિવસે ભરાયેલા ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે હવે ચેકની સંખ્યા તમને ખ્યાલ હોય તો ચેક આપેલો હોય એમાં ચેકની સંખ્યા દર્શાવેલી હોય તો ચેકની સંખ્યા દાખલા 0 થી 39 હોય હવે દિવસોની સંખ્યા કેટલી છે ચેક ભરાણા દિવસોની સંખ્યા 2 દિવસ એવા છે 0 થી 39 સુધીની ચેક ભરાયેલા છે ત્યારબાદ 40 થી 79 ચેકની સંખ્યા એવી છે
14 દિવસ એવા હતા કે જેમાં 40 થી 79 ચેક આવેલા છે. 23 દિવસ એવા છે કે જેમાં 80 થી 119 સુધીના ચેક આવેલા છે. તો આવી રીતના જે કિંમત આપેલી ત્યારબાદ ભરાયેલા ચેકની સંખ્યાનો મધ્યસ્થ મેળવવો કે દરરોજના કેટલા ચેક છે આપણે બેંકમાં ટૂંકમાં જમા થતા હશે એની આપણે મધ્યસ્થ મેળવવાનું છે. હવે સૌપ્રથમ આપણે આગળમાં જેમ કર્યું તેની જેમ જ ચેક તે દર્શાવી દેવાનું. એફ દિવસોની સંખ્યા એટલે આવૃત્તિ તે લખી નાખવાની. ત્યારબાદ આપણે સંચય આવૃત્તિ વિતરણ એક કોલમ એક ઉમેરવાની થશે. સંચય આવૃત્તિ મધ્યસ્થવાળા દાખલામાં આપણે સંચય જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે આપણે સંચય આવૃત્તિ વિતરણ મેળવવા માટે આપણે સંચય આવૃત્તિ મેળવીશું. તો જે આવી રીતના જે આપણે સીએફ સંચય આવૃત્તિ મેળવવા માટે આપણે એક કોલમ ઉમેરીશું સીએફની. દિવસોની સંખ્યા શેમાં ઉમેરતા જઈએ? 2 માં 14 ઉમેરો 16, 16 માં 23 પ્લસ કરો 39, 39 માં 7 પ્લસ કરો 46, 46 માં 4 પ્લસ કરો તો 50. અને આવૃત્તિ ટોટલ આપણે જે આવશે તે એક ટોટલ કેટલો આવશે? 50. હવે આપણે સૌપ્રથમ જે આપણે એનમાં અવલોકનની કિંમત સૂત્ર છે n+1 ની જગ્યાએ હવે શું આવશે? n/2 +1 નીકળી જશે એટલે n/2 એટલે 50/2 એટલે 50/2 50 એટલે આવૃત્તિ જે n છે તે એટલે 25માં અવલોકનનો વર્ગ. હવે 25માં અવલોકનનો વર્ગ હવે આગળ આપણે જોતા ડાયરેક્ટ તમે સીધું કિંમત મેળવી દેતા. જો 25 નો સમાસ આપણે ખબર છે આ કિંમતમાં થાય છે ત્યારે આપણે x ની જે કિંમત હતી ને તે આપણે ડાયરેક્ટ જવાબ લખી નાખતા. હવે અહીં 80 થી 119 લખેલા છે તો એનો મતલબ કે 80 થી 119 માં મધ્યસ્થ કયો છે? 80 થી 19 કોઈ પણ કિંમત હોઈ શકે. જવાબ તમારો 80 થી 119 ની વચ્ચે જ આવશે, પરંતુ કઈ સંખ્યા આવશે તે લેવા માટે તમારે એક સ્ટેપ હવે વધારવાનું. આ સ્ટેપ હવે એ સ્ટેપ કેવી રીતે ખબર પડે કે 25 જો અહીં લખેલ સંચય આવૃત્તિ પરથી જાણી શકાય છે કે 17માં અવલોકનની કિંમત 39 અવલોકન છે સુધી બધા અવલોકનો 80 થી 119 માં થાય છે તે માટે મધ્યનો વર્ગ થશે. હવે તમારે 80 થી 119 માં તમારું પેલા 80 થી 119 તો આ કિંમતનું અધસીમા બિંદુ મેળવવાનું છે તમને અહીં, કારણ કે અહીંયા વર્ગ આપેલા છે ને અનિવાર્ય છે. જો પેલા નિવારક અનિવાર્ય ફરીથી એકવાર યાદ કરાવું કે અનિવારક કોને કહેવાય, નિવારક કોને કહેવાય. હવે અહીં જે કિંમત આપેલા છે ને 0 થી 39, 40 થી 79, 80 થી 119 તો અહીં એક એકનો તફાવત જોવા મળે છે. 39 અહીં દર્શાવેલ છે ને અહીં 40 દર્શાવેલ છે. એનો મતલબ કે આ જે કોઈ એક વચ્ચે ડિફરન્ટ હોય ને એક ત્યારે એને અનિવાર્ય આવૃત્તિ વિતરણ કહેવાય. જ્યારે આમ દર્શાવેલ 0 થી 40, 40 થી 80, 80 થી 120 તો આને શું કહેવાય? નિવારક. બંને જગ્યાએ 40 સરખા હોય તો સમજી લેવાનું તે આવૃત્તિ વિતરણ કેવું છે? નિવારક આવૃત્તિ વિતરણ દર્શાવે છે. જ્યારે આ છે કેવું છે? અનિવારક આવૃત્તિ વિતરણ. તો અનિવારક આવૃત્તિ વિતરણ હોય ત્યારે અધસીમા બિંદુ તમારે મેળવવું પડે. અધસીમા બિંદુ એટલે 39 + 40 ભાગ્યા 2 કરો એટલે આવશે 39.5. અથવા તમને એવું યાદ ન રહે તો જ્યારે એક એકનો તફાવત હોય ત્યારે 0.5 આમાંથી માઇનસ કરવાનો. જ્યારે કિંમત આપેલી હોય ને ત્યારે આમાંથી જ્યારે ડાબી બાજુની કિંમતમાંથી 0.5 માઇનસ કરવાનો, આ બાજુ 0.5 શું કરવાનું? પ્લસ કરવાનું. એટલે 0 થી 39 છે, 40 થી 79, 80 થી 119 તો 80 માંથી 0.5 બાદ માઇનસ કરો એટલે આવશે 79.5 અને 119 માં 0.5 પ્લસ કરો તો આવશે 119.5. તો અધસીમા બિંદુ કેટલા આવશે? 79.5. તો એલ આપણો પહેલા 79.5 આવી ગયો. ત્યારબાદ આપણે મેળવવાનું છે સીએફ. સીએફ આપણે સંચય આવૃત્તિ ટૂંકમાં ઉપરના વર્ગ લેવાની છે. સમાવેશ આપણે શેમાં થશે? આ કિંમતમાં. તો આની ઉપરની સંચય આવૃત્તિ કેટલા આવશે? 16. કારણ કે સમાવેશ આપણો 39, કારણ કે 50 ભાગ્યા 2 કર્યો એટલે 25 આવ્યા છે. 25 નો સમાવેશ શેમાં થાય છે? 39માં. એની ઉપરના વર્ગની આવૃત્તિ લેવાની છે 16. તો સીએફ આવશે 16. ત્યારબાદ એફ એટલે આવૃત્તિ જેમાં સમાવેશ થાય છે તે આવૃત્તિ કેટલી છે? એ આવૃત્તિ છે 23. કારણ કે આમાં આપણે આ વર્ગને ધ્યાનમાં લેવાનો હોય એટલા માટે આવૃત્તિ 23, જેને આપણે એફ કહીશું અને આપણે સીએફ કહીશું. અહીંયા જે આપશે એને 79.5 જેને આપણે એલ કહીશું. બરોબર.
હવે આપણે એન તો 50 મળેલા છે તે વર્ગ લંબાઈ હવે જોવાની છે. વર્ગ લંબાઈ સી કેટલો, તો 0 થી 39 મતલબ કે જ્યારે આવૃત્તિ વિતરણ તમે નિવારકમાંથી નિવારકમાં ફેરવો એટલે એની વર્ગ લંબાઈ કેટલા આવશે 40. તો સી બરાબર 40 આવશે, કારણ કે વર્ગ લંબાઈ કેવી રીતે મળે, 0 થી 39 દર્શાવેલ છે તો 39 માંથી તમે 0 બાદ કરશો ને તો 39 આવશે, પરંતુ આને તમારે પહેલા સૌપ્રથમ નિવારકમાં ફેરવવું પડે. અનિવારક વર્ગોને તમારે નિવારકમાં ફેરવવો પડે. નિવારકમાં ફેરવો આપણે 79.5 હમણાં આવેલું હતું, 5 થી 119.5 આ વર્ગ આપણે નિવારકમાં ફેરવ્યું તો આવો વર્ગ એવું. હવે તમે 119 માંથી 79.5 બાદ કરો તો તમારી વર્ગ લંબાઈ આવશે 40. જોઈ લ્યો 119.5 માઇનસ 79.5 વર્ગ લંબાઈ 40 એટલે મતલબ સી બરાબર કેટલા આવશે 40. તો બધી કિંમત આપણને મળી ગઈ. હવે સૂત્ર મૂકવાનું થશે. મધ્યસ્થ એમ બરાબર એન પ્લસ એન ના છેદમાં 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા સી. હવે એલ આપણો 79.5, એનના છેદમાં 2 આપણો સીએફ 25, સીએફ 16 આવશે અને એફ કેટલા આવશે 23, અને વર્ગ લંબાઈ જે આપણે સી બરાબર 40. હવે અહીંથી સ્ટેપ પ્રમાણે 79.5 પ્લસ 25 માંથી 16 બાદ કરો એટલે કેટલા આવશે 9 છેદમાં 23 ગુણ્યા 40. હવે 79.5 એમ એને કંઈ કરવાનું નથી, તમારે આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. 9 ગુણ્યા 40, 9 4 36, 36 360 ના છેદમાં 23. હવે 360 ભાગ્યા 23 કરો એટલે 79.5 પ્લસ 15.65, કારણ કે 360 ભાગ્યા 23 કરશો એટલે આવશે તમારે 15.65 22. હવે 79.5 પ્લસ 15.65 22 એટલે આવશે 95.15 22. તો આપણે બે અંકને ધ્યાનમાં લેવાના છે તો 95.15, ત્રીજો અંક 5 કરતા નાનો છે એટલા માટે. તો મધ્યસ્થ તમારો મેળવ્યો છે 95.15. એનો મતલબ કે દર દિવસે બેંકમાં ભરાયેલા ચેકનો મધ્યસ્થ 95.15 છે. તો આવી રીતના તમે મધ્યસ્થ તમે મેળવી શકશો. ત્યારબાદ ઉદાહરણ નંબર 23 આપેલું છે હવે કે મધ્યસ્થ મેળવવા માટે જો કેવી રીતે મધ્યસ્થ, આ બધા મધ્યસ્થના દાખલા છે. પરીક્ષામાં એક્ઝામમાં તમને મધ્યસ્થના દાખલા પણ પૂછાઈ શકે છે, ખાસ ધ્યાન રાખવાનું તમારે. ઉદાહરણ નંબર 23 75 કુટુંબોમાં પેટ્રોલના માસિક ખર્ચની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. આ કુટુંબમાં પેટ્રોલનો ખર્ચનો મધ્યસ્થ શોધો. હવે પેટ્રોલનો ખર્ચ આપેલ છે 200 સુધી, 400 સુધી, 600 સુધી, 800 સુધી, 1000 સુધી અને 1200 સુધી. કુટુંબોની સંખ્યા આપી છે 2, 8, 17, 32, 57 ને 75. એનો મતલબ કે તમને અહીં સંચય આવૃત્તિ તૈયાર આપેલી છે, તમારે આવૃત્તિ મેળવવાની છે. આગળના દાખલામાં છે તેમાં આપણે આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ મેળવતા. અહીં તમને સંચય આવૃત્તિ એટલા માટે આપેલ છે જ્યાં સુધી આવી રીતના આપેલ હોય ને સુધી, એનો મતલબ કે બધી સંખ્યાનો સમાવેશ થઈ ગયો હોય. 400 સુધી એટલે 2 પણ આમ પ્લસ થઈ ગયા હોય. 17 સુધી એટલે 2 ને 8 ને 17 બધા પ્લસ થઈ ગયા હોય. એટલે તો એનો મતલબ કે તમને આ સીએફ આપેલું છે, અહીંયા આ તમારો એક્સ ની જે કિંમત આપેલી છે તે છે, તમારે એફ મેળવવાનું થાય. એટલે જો પેલા શું લખવાનું, અહીંયા 200 સુધી એટલે પેલું એમને, પછી 400 સુધી, એમાંથી 200 થી આપણે 400 લેવાના છે. 200 થી 400 એનો મતલબ કે 200 અહીંયા હોય, 400 અહીંયા હોય, 0 અહીંયા 200 400, એનો મતલબ 200 સુધી એટલે એ સુધીનો અંક છે એ બધે સમાવેશ આપણે આમાં કરવાનો થાય. 2 આ 400 સુધી લખ્યું ને એનો મતલબ કે બધી સંખ્યાઓનો સમાવેશ થઈ ગયો. આ 2 પણ એમાં આવી ગયા, પ્લસ થઈ ગયા. તો આપણે 2 ને શું કરવા પડે, દૂર કરવા પડશે. એટલે માટે 200 થી 400, 400 થી 600, 600 થી 800, 800 થી 1000, 1000 થી 1200, છેલ્લો અંક છે ત્યાં સુધી લખવાનું. ત્યારબાદ કુટુંબની સંખ્યા આપી છે, એમાં જે કુટુંબની સંખ્યા છે એનો મતલબ સીએફ છે. જ્યારે આ રીતના દાખલા આપે એનો મતલબ સમજી લેવાનું કે આ સીએફ આપેલો છે. તો કિંમત ઉપરથી તમને ખ્યાલ આવી જાય. આવૃત્તિ જો આવૃત્તિ ચડતા ક્રમમાં છે, જો 2, 8, 17, 32, 57 ને 75. અગર આવૃત્તિ કેવી હોય કે લમસમ હોય,
કોઈ કિંમત 2, 8, 5, 3, 2, 8 એવી રીતના હોય. એ ચડતા ક્રમમાં છે, એનો મતલબ તમને CF આપી દેલો છે. હવે તમારે આવૃત્તિની કોલમ જે આ કોલમ છે તમારે મેળવવાનું છે, તો તે કેવી રીતે મળશે? હવે આપણે રિવિઝમાં જવાનું. આપણે ઓલામાં પ્લસ કરતા આમાં બાદ કરતું જવાનું. પહેલા 2 ના 2 લખી નાખવાના, પછી 8 માંથી 2 છે બાદ કરવાના, 6 આવશે. આ રીતના બાદ કરતી, પછી 17 માંથી 6 બાદ કરો, 9 આવશે. 32 માંથી 9 બાદ કરો, સોરી 17 બાદ કરો, સોરી, એટલે કેટલા આવશે? 15 આવશે. ત્યારબાદ કિંમત છે 57 માંથી, અહીંયા ખ્યાલ ન પડે તો અહીં જુઓ કે 8 પહેલા 2 ના 2, ત્યારબાદ 8 માંથી 2 બાદ કરો 6, 17 માંથી 8 બાદ કરો 9, 17 32 માંથી 17 બાદ કરો 15, 57 માંથી 32 બાદ કરો 25, અને 75 માંથી 57 બાદ કરો તો 18. તો આ રીતના ડાયરેક્ટ સીધી તમે આવૃત્તિમાંથી બાદ કરો એટલે સહેલું પડશે. ઓલામાં તમારે એવડી ભૂલ થવાની શક્યતા રહી, આગળ પાછળ થઈ ગઈ હોય તો કિંમત. તો આ રીતના બાદ કરતું જવાનું એટલે તમને આવૃત્તિ મળશે. ત્યારબાદ હવે કન્ટિન્યુ જે રીતે ગણતા તેવી રીતના હવે ફરીથી આપણે સૂત્ર પહેલું, મધ્યસ્થ વર્ગ, કયો વર્ગ આપણે આવશે તે મધ્યસ્થ વર્ગ માટે એના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ. n છે 75, 75 ભાગ્યા 2 માં અવલોકનનો વર્ગ. 75 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 37.5 માં અવલોકનનો વર્ગ. 37.5 નો સમાવેશ આપણે જોઈએ 32 માં ન થાય, શેમાં થશે? 57 માં થશે, કારણ કે 37.5 એનો મતલબ કે કિંમત વધારે છે. હવે આપણે આ કિંમતને આપણે 37.5 નો સમાવેશ આમાં થાય છે એટલે આને ધ્યાનમાં રાખવાનું. તો CF આપણો કેટલો આવશે? 32 આવશે. F કેટલા આવશે? 25 આવશે. વર્ગ લંબાઈ કેટલી છે? 800 થી 1000, એનો મતલબ કે C બરાબર કેટલા આવશે? 200 આવશે. અધસીમાં બિંદુ જો અહીંયા વર્ગ C નિવારક છે, નિવારક જોઈ લ્યો, બધી જગ્યાએ સરખા છે, 400 400, 600 600, 800 800, એનો મતલબ કે નિવારક આવૃત્તિ વિતરણ છે. L કેટલો આવશે? તો કે આ વર્ગ છે 800 થી 1000 માં અધસીમા બિંદુ 800 છે, L બરાબર 800. ફરીથી L 800. આવૃત્તિ છે આપણે 28 વચ્ચેની આવૃત્તિ છે તે સંચય આવૃત્તિ CF ઉપરની સંખ્યા લેવાની, અને વર્ગ લંબાઈ કેટલી છે? તો 200 200 ની છે, એટલા માટે C બરાબર 200. તો F L CF ને C બધી સંખ્યા આપણને મળી ગઈ. હવે આપણે સૂત્રમાં જોવાની કિંમત મૂકશું. આપણે L 800, CF 32, F 25 ને C 200. સૂત્ર પણ મધ્યસ્થ બરાબર L પ્લસ N ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. હવે L તમને આપણે જે કિંમત જે છે બધી ક્રમ બાય ક્રમ મૂકતા જઈએ. L બરાબર 800, એના છેદમાં 2 એટલે આપણે જે 37.5 ઉપર આવેલી તે ડાયરેક્ટ સંખ્યા લખી નાખવાની, કારણ કે 75 ભાગ્યા 2 આપણે જે સંખ્યા આવી હતી તે. જો અહીં ફરીથી એકવાર બતાવી દો તમને ક્યાં છે આ કિંમત આવેલી. એના છેદમાં 2 જે 37.5 આવેલી છે તે. CF આપણને આવેલા છે 32, તે 32. F આપણે કેટલા મેળવેલા છે? તો કે F ને જે આપણે સમાવેશ 25 તે 25, અને વર્ગ લંબાઈ C 200. હવે શું કરવાનું? 800 છે એમનું રહેવા દેવાનું, એને કંઈ કરવાનું નહીં. આપણે આ સાઈડની કિંમત છે એને સરવાળો બાદબાકી કરવાનું થશે. પહેલા 37.5 માંથી 32 બાદ કરો એટલે 5.5 આવશે. 25 ને 200 એમને. હવે 5.5 ગુણ્યા 200 આ બેનો ગુણાકાર કરી નાખવાનો. 5.5 ગુણ્યા 200 છેદમાં 25 એટલે આવશે 1100 છેદમાં 25. 1100 ભાગ્યા 25 કરશો એટલે આવશે 44. હવે આ બંને પ્લસ કરવાનું. 800 પ્લસ 44 એટલે આવશે 844. તો કુટુંબોના માસિક પેટ્રોલનો ખર્ચનો મધ્યસ્થ આવશે 844. જો હવે જવાબ આપણે જોઈ લેવાનો. 844 આવેલો છે, જે આપણો સમાવેશ જે વર્ગમાં થતો તે વર્ગમાં થાય છે કે નહીં ચેક કરી લેવાનો. આપણો જવાબ એની વચ્ચે જ આવશે. આપણો સમાવેશ છે, આપણો જવાબ આવશે 844 છે. ત્રીજો 800 થી 1000 ની વચ્ચેની કિંમતમાં જ આપણો જવાબ આવે છે. જો એની વચ્ચે જ આવવો જોઈએ. જો તમારી કિંમત કોઈ આની નીચે આવે અથવા આની ઉપર આવે તો સમજી લો તમારો દાખલો ખોટો છે, કારણ કે મધ્યસ્થ હંમેશા આપણે કયા વર્ગમાં સમાવેશ થાય ને એના આધારે જ આપણે મેળવી છીએ, એટલે આમાં જ સમાવેશ થવો જોઈએ. તો તમારી કોઈ આંકડાકીય ભૂલ હોય, કોઈ સંખ્યામાં કોઈ ભૂલ હોય તો અહીં આપણે તમને એમ થાય કે તમારે આ જવાબ આવશે, અથવા ગુણાકારમાં ક્યાંક મિસ્ટેક આવી ગઈ હોય
તો તમારી ભૂલ આંકડાકીય ભૂલ થાય તો સમજી લેવાનું ક્યાંક આપણી મિસ્ટેક રહી ગયેલી છે, એટલા માટે અહીં જવાબ ખોટો આવેલો છે. એટલે જોઈ લેવાનું, ચેક કરી લેવાનું, એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણો દાખલો સાચો છે કે ખોટો. તો આપણે મધ્યસ્થ નંબરથી 844. તો આવા મધ્યસ્થના દાખલા આપણે જે સ્વાધ્યાયમાં પણ ઘણા આપણે આપેલા છે, તો તમે ઘરે બેસીને સરળતાથી તમે દાખલા ગણી શકો. આની જેવા ઉદાહરણ જેવા પહેલા સ્ટાર્ટિંગમાં તમારે સહેલા દાખલા લેવાના, પછી સ્ટેપ બાય સ્ટેપ થોડુંક હાર્ડ જવાનું. એટલે હાર્ડમાં બીજું કંઈ ન હોય, કિંમત તમારી ક્યાંક આપણે સંચય આવૃત્તિવાળા દાખલા આપી દીધેલા હોય તો એવા દાખલામાં તમારે થોડુંક પ્રયત્ન કરશો, ચોક્કસ તમે દાખલા તમે સરળતાથી ગણી શકશો. હવે જો આપણે થી વધુ ને જો થી ઓછા આપણને દાખલો આપેલો છે, આગળ દાખલો હતો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ હતો. એટલે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ હોય તો થી ઓછા હોય ટૂંકમાં, તો દાખલા ઉપરથી આપણને જોવાનું છે. તો થી ઓછા, તો હવે અહીં જો થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ દાખલા આપેલા લાગે. જો ઉદાહરણ નંબર 23માં આપેલું છે, એમાં જુઓ કે એક શહેરમાં જુદા જુદા દિવસોમાં આપેલા હવાનું પ્રદૂષણનું સ્તર નીચેના પ્રમાણમાં છે. પ્રદૂષણ સ્તરનું મધ્ય શોધો. આપણે ખાલી કોષ્ટક જોઈએ, દાખલા તો બાકી તમને ખ્યાલ પડી જશે. 250 કે તેથી વધુ, ઓલામાં થી ઓછું હતું, આમાં શું છે થી વધુ આપેલ છે. તો થી વધુ હોય તો આપણે થી ટૂંકમાં થી ઓછામાં પરિવર્તન કરવાનું થાય, અને થી ઓછા હોય તો થી વધુમાં પરિવર્તન કરવાનું થાય. તો 250 કે તેથી વધુ એટલે 270 સુધી, તો આપણો પહેલો વર્ગ બનશે 250 થી 270, પછી 270 થી 290, 290 થી 310, 310 થી 320, 320 થી 330, 330 થી 340. હવે જો અહીંયા કિંમત આપણને જો ઉતરતા ક્રમમાં ધીમે ધીમે ઘટતી જશે, ઓલામાં વધતી જતી, આમાં ઘટતી જાય. 150 થી 130 થી 108, 76, 41, 90, 20 અને 7. તો કિંમત કેવી થાય? ઘટતી જાય. એનો મતલબ તમને CF આમાં આપેલું છે, X આપેલું છે, CF આપેલું છે. તો તમારે શું મેળવવું પડશે? F આવૃત્તિ. તો સૌપ્રથમ પહેલા વર્ગો જે છે એ પ્રમાણે આપણે દર્શાવી દેવાના, ત્યારબાદ CF ના સ્થાનમાં હવે તમારે શું કરવાનું? પેલા 150 માંથી 133 બાદ કરો, કેટલા આવે? 17. 133 માંથી 108 બાદ કરો, કેટલા આવે? 25. 108 માંથી 76 બાદ કરો, 32. 76 માંથી 41 બાદ કરો, 35. 41 માંથી 20 બાદ કરો, 21. 20 માંથી 7 બાદ કરો, 13. અને છેલ્લે 7 ના 340 કે તેથી વધુ, તો 340 કે તેથી વધુ જ છેલ્લો એની તે વર્ગ આવશે, કેટલા આવશે? 7. આગળના દાખલામાં જે પહેલી સંખ્યા તે લખતા, આમાં છેલ્લી સંખ્યા છે તે સંખ્યા આવશે. હવે આપણે જે વર્ગ લંબાઈ તે પ્રમાણે, હવે મધ્યસ્થ બરાબર L ના છેદમાં 2, કારણ કે આવૃત્તિ આપણે ટોટલ છે આવૃત્તિ કેટલા આવશે? 150. 150 ભાગ્યા 2 એટલે 75. તો 75 નો સમાવેશ એમાં થાય, સંચય આવૃત્તિમાં જોતા 109 માં થાય છે. તો આપણે આ વર્ગને ધ્યાનમાં રાખીને ગણવાનું થશે. L 310, F 35, CF 75, 74, અને L આવશે તમારે 310, અને વર્ગ લંબાઈ તમારી કેટલી આવશે? 10 ની. આ પ્રમાણે સૂત્રમાં બધી કિંમત મૂકી દેવાની, 310, 75, 74, અને છેલ્લે F આવૃત્તિ જે 35 તે, અને C બરાબર 10. સૌપ્રથમ આની ગણતરી કરી લેવાની, 75 અને 74 એટલે 1 ગુણ્યા 10 એટલે 10, 10 ભાગ્યા 35 એટલે 0.28, 0.2857. એનો મતલબ કે 5 કરતા આપણે સંખ્યા મોટી લેવાની હોય, એટલે માટે અહીં કેટલા થઈ જશે? 0.29 ને ધ્યાનમાં લેવાનો. 310 પ્લસ 0.29 એટલે આવશે 310.29. તો મધ્યસ્થના સ્તરનો મધ્યસ્થ 310.29 ppm. ppm પાછળ એકમ છે, અહીં દર્શાવવાનું. અહીંથી પ્રદૂષણનું સ્તર કે શેમાં દર્શાવેલ છે? ppmમાં ટૂંકમાં. તો પોલ્યુશન પ્રમાણે જેનું એકમ આવશે તે પ્રમાણે આપણે દર્શાવશું. હવે મધ્યસ્થના લાભ અને ગેરલાભ આપણે આગળના લેક્ચરમાં સમજાવી દઈશું. તો દાખલા તમને આપેલા છે, તો તમે સેમ ટુ સેમ તમને 1-2 દાખલા બતાવી દઉં, જેથી તમે સરળતાથી તમે ઘરે બેસીને પણ તમે ગણી શકો. મધ્યસ્થ આપેલા મેળવવાનું આપણે જોવાનું, મધ્યસ્થ દાખલા કયા પ્રકારના દાખલા આપણે આપેલા છે તે જોવાનું. જો આ દાખલામાં આપણે સ્વાધ્યાયમાં આપણને આપેલો છે 3.4માં બીજો દાખલો ખાલી મધ્યસ્થ મેળવવાનું છે તમારે, બાકીનું કંઈ મેળવવાનું નથી. આ દાખલામાં તમારે મધ્યસ્થ મેળવીને ટ્રાય મારવાની છે. અને 13મો દાખલો છે, તેમાં પણ આપણે મધ્યસ્થ ખાલી મેળવવાનું છે. આ કોઈ વસ્તુ મેળવવાનું તમારે અત્યારે નથી. હાલ પૂરતી આ બીજો અને ત્રીજો દાખલો છે, તેના તમારે મધ્યસ્થ તમારે
મેળવવાના છે. ઓકે, અહીં સુધી રાખીએ.